Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fulitra and you are watching the video series of PHP language. In our previous video lectures, we have already taught you about some basics of PHP and the various types, data types and etc. etc. If you want to watch our previous video lectures of PHP, you can click on I button which are displaying on your screen now. Okay. So today's our video topic lecture is array in PHP. Array in PHP. So let's get start with the array in PHP. First of all, the definition of array. હવે એરે જે હતું તે આપણે અત્યાર સુધી માનો કે તમે જે લેંગ્વેજ શીખા હોય C++, .NET વગેરે વગેરે લેંગ્વેજ છે કે જેની અંદર તમે એરે શીખા હશો તો એવું ને એવું એરેની અંદર પણ તમને જોવા મળશે. બરાબર, મતલબ કે એરેનો કન્સેપ્ટ તો સેમ જ રહે કે ભાઈ જેની ઇન્ડેક્સ વેલ્યુ શું છે અને એને સિરિયલ આપણે સ્ટોર કરી શકીએ. જે રીતનો એરે આવે છે એ જ રીતનો. પણ હવે પીએચપીમાં કઈ રીતે લખાય એ આપણે શીખવાનું છે. તો ઇન પીએચપી એરે ઇઝ એન વેરિયેબલ ધેટ કેન સ્ટોર મલ્ટિપલ વેલ્યુઝ ઇન અ સિંગલ વેરિયેબલ. પીએચપીની અંદર એરે શું છે તો કે એક જાતનો વેરિયેબલ જ છે દરેક લેંગ્વેજની જેમ કે જે મલ્ટિપલ વેલ્યુઝને સ્ટોર કરી શકે સિંગલ વેરિયેબલમાં. બરાબર. ઇન એરે એલિમેન્ટ્સ આર સ્ટોર્ડ ઇન ફોર્મ ઓફ કી વેલ્યુ પેર. બરાબર. હવે પીએચપીની અંદર એરેના જે એલિમેન્ટ સ્ટોર થાય એ કઈ રીતે સ્ટોર થાય તો કે કી અને વેલ્યુ બંનેની પેરમાં. કી એટલે કે ઇન્ડેક્સ, જે આપણી ઇન્ડેક્સ વેલ્યુ હોય કે ભાઈ પીએચપીમાં આપણે પીએચપી શું એરેની અંદર એક ઇન્ડેક્સ હોય અને એક વેલ્યુ હોય, તો એવી રીતે ઇન્ડેક્સને પીએચપીમાં આપણે કી કહીએ છીએ. તો કી અને વેલ્યુ બંનેની પેર સાથે એને સ્ટોર કરવામાં આવે અને કી છે જે ઇન્ડેક્સ વેલ્યુ છે એ સ્ટાર્ટિંગમાં 0 થી લઈ અને n-1 સુધીની આવે. બરાબર ને વેલ્યુ તમે જે આપો એ વેલ્યુ અને એની અંદર સ્ટોર થાય. બરાબર. હવે each element in array can be identifying using its key along with the name of the array. Each element in the array can be identifying using its key along with the name of array. બરાબર. દરેક એલિમેન્ટ એરેની અંદર તમે આઈડેન્ટિફાઈ કરી શકો એની કી વેલ્યુથી, કીથી. બરાબર. કી મતલબ કે ઇન્ડેક્સ, કે જેવી રીતે એ 0 થી લઈ અને n-1 સુધીની જે ઇન્ડેક્સ વેલ્યુ હોય એવી જ રીતે કી પણ એ જ છે 0 થી લઈને n-1 સુધીની, અને એની મદદથી તમે એરેને ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર. આપણે એનું એક્ઝામ્પલ પણ જોઈએ. પછી એની પહેલા ટાઈપ્સ ઓફ એરે. બરાબર. ટાઈપ્સ ઓફ એરે એટલે કે એરેની અંદર કયા કયા ટાઈપ આવે છે એ. બરાબર. ન્યુમેરિક એરે પહેલા વહેલું. બરાબર. ન્યુમેરિક એરે એટલે કે ઇન ન્યુમેરિક એરે each element having numeric key associated with it that is starting from 0. હવે એરેના જે ટાઈપ પડે છે એ બેઝડ ઓન એટલે કે એના આધાર શું છે તો કે એનો આધાર એરેના બે ટાઈપ આવે છે, ન્યુમેરિક અને એસોસિએટિવ, કે જેની અંદર એરેની ઇન્ડેક્સ વેલ્યુને આધારે એરેના બે ટાઈપ પાડવામાં આવ્યા છે. એમાંથી પહેલું છે ન્યુમેરિક એરે કે જેની અંદર કી એટલે કે ઇન્ડેક્સ એટલે કે હું આની વાત કરું છું, આપણે ગમે ત્યારે લખીએ, ફોર એક્ઝામ્પલ A0 લખો અને એની વેલ્યુ આપી હોય મેં 10, તો આને કહેવાય ઇન્ડેક્સ અને આને કહેવાય વેલ્યુ. હવે ઇન્ડેક્સનું બીજું નામ શું આપવામાં આવ્યું છે અત્યારે તો કે કી. બરાબર. તો ઇન ન્યુમેરિક એરે each element having numeric key associated with it. બરાબર. એટલે કે આ જે વેલ્યુ છે એ હંમેશા ન્યુમેરિક હોય તો એને કહેવાય ન્યુમેરિક એરે. બરાબર. અને સ્ટાર્ટિંગ ફ્રોમ 0 થી લઈ અને ક્યાં સુધી ચાલે તો કે આપણને ખબર જ છે n-1 સુધી ચાલશે. બરાબર. તો આ રીતે ઇન્ડેક્સની આધારે એના બે ટાઈપ પડે. એમાંથી પહેલી છે ન્યુમેરિક એરે કે જેની અંદર એની કી વેલ્યુ છે કેવી હોય, ન્યુમેરિક હોય હંમેશા. નંબર 2, એસોસિએટિવ એરે. એસોસિએટિવ એરે એટલે કે ઇન એસોસિએટિવ એરે
each element having key associated with it. બરાબર, એસોસિએટિવ એરેમાં પણ દરેક એલિમેન્ટ સાથે એની કી તો જોડાયેલી જ હોય, પણ the key can be either numeric or string. either numeric or string મતલબ કે એસોસિએટિવ એરેની અંદર આવું તો આવી જ શકે, પણ આવું પણ આવી શકે. બરાબર, એ કઈ રીતે આવે આપણે જોશું. બરાબર, શું આવે એ પણ ટૂંકમાં બે ટાઈપ શું છે તો કે જો આ ઇન્ડેક્સ વેલ્યુ ન્યુમેરિક જ હોય, ખાલી તમે જે ન્યુમેરિક ટાઈપનો એરે બનાવો ત્યારે જો ન્યુમેરિક ટાઈપનો બનાવો તો એની કી વેલ્યુ એટલે કે ઇન્ડેક્સ વેલ્યુ છે એ હંમેશા ન્યુમેરિક જ હોય. બરાબર, પણ જો તમે એસોસિએટિવ ટાઈપનો એરે બનાવો તો એની કી વેલ્યુ છે એ ન્યુમેરિક અથવા તો સ્ટ્રિંગ બેમાંથી કોઈ પણ હોઈ શકે. બેમાંથી કોઈ પણ હોઈ શકે. બરાબર, તો આ બે રીતેના બે ટાઈપ આવે કે એકની અંદર કે જેની કી વેલ્યુ ન્યુમેરિક જ હોય એને કહેવાય ન્યુમેરિક એરે, અને એક હોય એની કે જેની અંદર ન્યુમેરિક અથવા તો સ્ટ્રિંગ કોઈ પણ વેલ્યુ કી વેલ્યુ આવી શકે. બરાબર, એને કહેવાય એસોસિએટિવ ટાઈપનો એરે. આપણે આજના ટોપિકમાં આજના વિડીયો લેક્ચરમાં જોશું ખાલી ન્યુમેરિક ટાઈપનો એરે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે શીખશું એસોસિએટિવ એરે. ન્યુમેરિક એરે એટલે કે આપણો બેઝિક સાદો એરે કે જે આપણે બનાવીએ એ. બરાબર, આપણે હવે એનું એરે ક્રિએટ કઈ રીતે થાય એ જોઈએ. બરાબર, કે જેમ જનરલી આપણે તો સી લેંગ્વેજમાં ને એમાં એરે કઈ રીતે ક્રિએટ કરતા હોય તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર એ 5, બરાબર, અને આમ કરીએ સેમિકોલન કરી દઈએ એટલે એરે ક્રિએટ થઈ જતો. હવે એક તો કે આની અંદર પીએચપી છે લૂઝલી ટાઈપ લેંગ્વેજ છે, એટલે એની અંદર કોઈ ડેટા ટાઈપ લખવાની આવતી નથી. બરાબર, ડેટા ટાઈપ લખવાની આવતી નથી. રેડી, હવે તો કે પીએચપીની અંદર તમે આ રીતે એરે ડિફાઇન ના કરી શકો, બીકોઝ પીએચપીની અંદર એરે ડિફાઇન કરવા માટે ફંક્શન આપેલું છે જેનું નામ છે એરે. જેનું નામ છે એરે. કઈ રીતે થાય આપણે જોઈએ. બરાબર, we can use array function to create an array. we can use array function to create an array. રેડી, મેં હમણાં કીધું એ રીતે સિન્ટેક્સ એરે નેમ. સિન્ટેક્સ શું છે તો કે આ જે વેરિયેબલનું નામ આપવાનું એને આપણે કીધું એરે નેમ. એટલે કે તમે કોઈ પણ નામનો વેરિયેબલ લઈ શકો કે જેને એરે બનાવી શકો. બરાબર, જે એરે નેમ એટલે કે તમે કોઈ પણ એનું નામ આપી શકો. આગળ ડોલરની સાઇન આવે. શું કામ તો કે એરે પણ એક જાતનો વેરિયેબલ જ છે, તો વેરિયેબલની આગળ ડોલરની સાઇન આવે. રેડી, પછી ઇક્વલ ટુ કરી અને એરે ફંક્શન યુઝ કરવાનું છે. એરે ફંક્શન માટેનો કીવર્ડ એરે અને બ્રેકેટની અંદર, બરાબર, બ્રેકેટની અંદર એની વેલ્યુ આપવાની રહે. બ્રેકેટની અંદર એની વેલ્યુ આપવાની રહે. વેલ્યુ તમે જેટલી આપો એ પ્રમાણે એને ઇન્ડેક્સ અસાઇન થઈ જાય. જો તમે ઇન્ડેક્સ મતલબ કે કી અસાઇન થઈ જાય. જો તમે કાંઈ એને સ્પેસિફિક કી ના આપો તો બાય ડિફોલ્ટ 0, 1, 2 એમ કરતાં કરતાં n-1 સુધી, અને એની વેલ્યુ તમારે બ્રેકેટમાં આપવાની રહે. રેડી, નેક્સ્ટ આગળ જોઈએ એનું ઇન ન્યુમેરિક એરે. ક્લિયર કરી દો. In numeric array, each elements are assigned a numeric key value starting from 0 for first element or so on. બરાબર, એટલે જે આપણે વાત કરી કે ભાઈ સ્ટાર્ટિંગ 0 થી થાય, ઓટોમેટિકલી જ અસાઇન થાય કી વેલ્યુ. બરાબર, જો તમે કાંઈ ના આપો તો 0 અને લાસ્ટમાં ક્યાં સુધી તો કે n-1 સુધી એની વેલ્યુ ચાલ્યા કરે. બરાબર, ન્યુમેરિક એરેમાં તમે જ્યારે પણ બનાવો ત્યારે કી વેલ્યુ શું હોય એની હંમેશા ન્યુમેરિક એટલે કે 0 થી લઈને n-1 સુધીની. એક્ઝામ્પલ જોઈએ હવે આપણે એનું. બરાબર, એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એક્ઝામ્પલ માટે પહેલાં આપણે પીએચપીનો કોડ લખવાનો છે, તો શેમાં લખશું? હંમેશા પીએચપીના ટેગની અંદર. બરાબર, શેમાં લખશું? પીએચપીના ટેગની અંદર. પછી જો
એરેનો વેરિયેબલ એરે બનાવવા માટે જે મેં વેરિયેબલ લીધો છે એને નામ આપ્યું ARY, બરાબર, ARY, બરાબર. એ તમારી ઈચ્છાથી તમે ગમે તે નામ આપી શકો, ખાલી ડોલરની સાઇન હોવી જોઈએ. રેડી. પછી ઇક્વલ ટુ કરી અને એરે ફંક્શન લીધું. હવે એની અંદર તમે વેલ્યુ આપવાની છે, તો મેં વેલ્યુ આપી A, B અને C, બરાબર. તો એનો મતલબ કે મેં કેવો એરે બનાવ્યો, તો કે આ એરે ડોલર નામનો વેરિયેબલ બનાવ્યો, એની 0 કી ઉપર વેલ્યુ છે A, ડોલર ARY એની 1 કી ઉપર વેલ્યુ છે B, અને ડોલર ARY કે જેની 2 કી ઉપર વેલ્યુ છે C. તો આ લાઈનનો મતલબ શું થયો, તો કે આ લાઈનનો મતલબ થયો આ રીતે એરેના ત્રણેય અલગ અલગ એલિમેન્ટમાં અલગ અલગ વેલ્યુ અસાઇન થઈ ગઈ, બરાબર. હવે નેક્સ્ટ, હવે આપણે એરેને પ્રિન્ટ કરવો છે. તો પ્રિન્ટ કરવા માટે એરેને પ્રિન્ટ કરવા માટેનું ફંક્શન છે પ્રિન્ટ R. પ્રિન્ટ અંડરસ્કોર R, બરાબર, પ્રિન્ટ અંડરસ્કોર R. આ ફંક્શન છે. શું છે? આ ફંક્શન છે કે જેનો યુઝ થાય એરેને પ્રિન્ટ કરવા માટે, બરાબર. તમારે લૂપ લીધા વગર એરેને આખો પ્રિન્ટ કરવો હોય તો પ્રિન્ટ અંડરસ્કોર R નો યુઝ કરી અને તમે વગર લૂપે પણ એરેને પ્રિન્ટ કરાવી શકો. તો કઈ રીતે? તો કે પ્રિન્ટ અંડરસ્કોર R ફંક્શનનું નામ અને બ્રેકેટમાં જે એરે વેલ્યુ અને એને પ્રિન્ટ કરાવી હોય એ એરેનું નામ આપવાનું રહે. હવે પ્રિન્ટ અંડરસ્કોર R અને એરે એટલે કે બ્રેકેટની અંદર વેરિયેબલનું નામ જે એરે હોવો જોઈએ. રેડી. આગળ જોઈએ આપણે. તો PHPનો ટેગ પૂરો કરી દીધો ને આનું આઉટપુટ જોઈએ. તો આનું આઉટપુટ શું આવશે? જો આનું આઉટપુટ આવશે થોડુંક અલગ રીતે આવશે. શા માટે? તો કે પ્રિન્ટ અંડરસ્કોર R ફંક્શન છે એ ખાલી એરેની વેલ્યુ પ્રિન્ટ કરતો નથી, પણ એની કી અને વેલ્યુ બંને પ્રિન્ટ કરે છે, બરાબર. તો હવે આઉટપુટમાં શું આવ્યું? તો કે 0 કી ઉપર વેલ્યુ કઈ છે? તો કે A. તો એ આ રીતે તમને ડિસ્પ્લે કરશે. 0 કી, પછી એની એરોની સાઇન અને એની વેલ્યુ A, બરાબર. પછી તો કે 1 કી ઉપર એની વેલ્યુ છે B, બરાબર. તો એને આ રીતે પ્રિન્ટ કરશે. તમારે સમજવા માટે થોડુંક આવી રીતે હું તમને સમજાવી શકું, બરાબર, કે 1 કી ઉપર એની વેલ્યુ છે B અને એવી જ રીતે 2 કી વેલ્યુ ઉપર છે C. રેડી. શું છે એની વેલ્યુ? C. તો પ્રિન્ટ તમારે આ રીતે સિરિયલ થશે. જો આમને અત્યારે હું બધું હટાવી દઉં તો સિરિયલ પ્રિન્ટ થશે, બરાબર. પણ તમારે એને સમજવા માટે શું ધ્યાન રાખવાનું? તો કે આ 1 ઓફ A નથી, આ જે છે એ 1 ઓફ A નથી, પણ એ શું છે? તો કે ત્યાં વચ્ચે આ લાઈન સમજવાની તમારે કે આ એક વેલ્યુ અને આ એક વેલ્યુ, બરાબર. એટલે કે 0, આ શું થઈ ગયું? 0 છે એ તમારી કી અને એ છે એ તમારું વેલ્યુ. તો સેમ ટુ સેમ આ પણ કી અને આ પણ કી, બરાબર. બાકી ત્રણે એની વેલ્યુ. તો પ્રિન્ટર ફંક્શનનો યુઝ તમે કોઈ પણ એરેની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે કરી શકો. પણ એ પ્રિન્ટ કઈ રીતે થાય? તો કે પ્રિન્ટ આ રીતે થાય, બરાબર. ચલો આગળ જોઈએ. હવે ફોર પ્રિન્ટ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટ. માનો કે તમારે આખો એરે પ્રિન્ટ નથી કરવો, કોઈ એક સિંગલ એલિમેન્ટ પ્રિન્ટ કરવો છે, બરાબર. સિંગલ એલિમેન્ટ પ્રિન્ટ કરવો છે તો તમે ઇકો જે સ્ટેટમેન્ટ છે આપણું એનો યુઝ કરી અને કરી શકો. કોઈ પણ વેરિયેબલ પ્રિન્ટ કરવા માટે જે રીતે આપણે ઇકો સ્ટેટમેન્ટનો યુઝ કરતા એ જ રીતે આપણે કોઈ પણ એરેનો કોઈ પણ એલિમેન્ટ પ્રિન્ટ કરી શકીએ. તો આપણે શું પ્રિન્ટ કરાવ્યું? ઇકો ડોલર એરે બ્રેકેટમાં 2, બરાબર. એટલે કે 2 છે એ શું છે? કી વેલ્યુ છે ને એના ઉપર કી છે ને એના ઉપર વેલ્યુ શું છે? તો કે C. તો આનું આઉટપુટ શું આવવું જોઈએ? તો કે આનું આઉટપુટ આવવું જોઈએ C. તો એનું આઉટપુટ શું આવ્યું? C આવી ગયું, બરાબર. એ જ રીતે માનો કે તમારે આનો બીજો કોઈ એલિમેન્ટ પ્રિન્ટ કરવો છે તો એરે 0 આપો તો શું પ્રિન્ટ થશે? A. એવી જ રીતે 1 આપો તો શું પ્રિન્ટ થશે? તો કે
બી. બરાબર, તો સિંગલ એલિમેન્ટ પણ એરેની અંદર તમે એઝ આપણે કોઈ પણ વેરિયેબલ જેમ પ્રિન્ટ કરતા એ રીતે આમાં પણ તમે પ્રિન્ટ કરાવી શકો. એમાં બહુ કાંઈ ઓલી અઘરી વાત છે નહીં. રેડી? ચલો નેક્સ્ટ આગળ જોઈએ. બીજું એક્ઝામ્પલ એમાં થોડુંક. હવે ઇન ન્યુમેરિક એરે યુ કેન યુઝ ફોર while or do while loop. In numeric array you can use for loop, while loop, do while loop to iterative through elements in array because in numeric array key are consecutives. મતલબ કે જે રીતે આપણે એરે યુઝ કરતા અને એરેના એલિમેન્ટને પ્રિન્ટ કરવા અથવા તો આખો એરેના એલિમેન્ટ છે યુઝર પાસેથી બધા લેવા હોય અને તમે 50ની સાઇઝનો કે 500ની સાઇઝનો એરે બનાવ્યો હોય તો એક એક સ્ટેટમેન્ટ લખાય નહીં. એના માટે લૂપ યુઝ કરાય ને જેથી કરીને તમે 2-3 લાઇનનો કોડ લખી અને વેલ્યુ એન્ટર પણ કરી શકો અને બીજી 2-3 લાઇનનો કોડ લખીને એની વેલ્યુ પ્રિન્ટ પણ કરી શકો. એના માટે આપણે શું યુઝ કરતા? તો કે એના માટે આપણે યુઝ કરતા લૂપનો. તો એવી જ રીતે PHPમાં પણ તમે લૂપનો યુઝ કરી અને એરેના એલિમેન્ટ્સ છે એને યુઝ કરી શકો. બરાબર? શા માટે? તો કે ન્યુમેરિક એરેમાં આ વસ્તુ પોસિબલ છે લૂપનું, કારણ કે એની કી વેલ્યુ શું હોય, એની કી અથવા તો ઇન્ડેક્સ, ચલો આપણે ઇન્ડેક્સ જ સમજીએ ને, એની ઇન્ડેક્સ શું હોય તો કે 0થી લઈને n-1 સુધી, મતલબ કે ટોટલી ન્યુમેરિક હોય અને કન્ઝેક્ટિવ એટલે કે +1ના ફોર્મમાં જ હોય. 0, 1, 2, 3, 4, 5 એ રીતે જ હોય. બરાબર? તો તમે લૂપની મદદથી એરેની વેલ્યુઝને પ્રિન્ટ કરી શકો. ઓકે, ચલો જોઈએ એક્ઝામ્પલ એનું. PHPનો કોડ છે તો PHPના ટેગમાં લખવામાં આવશે. પછી એક્ઝામ્પલ આપણું હતું એ જ ARY નામનો એરે લેવાનો, એરે ફંક્શન યુઝ કરવાનું અને 3 વેલ્યુ આપવાની A, B અને C, અને જેની કી ઇન્ડેક્સ શું હશે 0, 1, 2. ઓકે, તો આ રીતનો આપણે એરે લીધો. હવે તો કે ફોર લૂપ. બરાબર, હવે આ એરે લીધો, અમારે એરેને પ્રિન્ટ કરવો છે તો મેં ફોર લૂપ યુઝ કર્યું. હવે ફોર લૂપમાં મેં શું કર્યું તો કે ફોર લૂપની અંદર એક આઈ નામનો વેરિયેબલ લીધો કે એની વેલ્યુ આપી સ્ટાર્ટિંગ 0, <3 અને i++. બરાબર, આ તો આપણે સમજી શકીએ જે રીતે આપણે યુઝ કરતા એ રીતે જ. પછી ઇકો શું કરાવડાવ્યું તો કે ઇકો કરાવડાવ્યું $array અને બ્રેકેટમાં $i, જે આપણો વેરિયેબલ છે. આપણે ખાલી i લખતા એની બદલે $i લખવાનો થાય. બરાબર, અને આ પ્રિન્ટ કઈ રીતે કરશે તો કે ફોર લૂપ સ્ટાર્ટ થશે ક્યાંથી તો કે 0થી. કન્ડિશન કેવી થશે 0માં તો કે ટ્રુ, 0 <3. તો કન્ડિશન ટ્રુ થશે તો ઇકો વાળું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો એનો મતલબ ત્યારે શું આવશે, ઇકો ARY બ્રેકેટમાં આઈની વેલ્યુ શું થઈ ગઈ તો 0. 0 ઉપર શું હતું તો કે એ પ્રિન્ટ થશે. એવી રીતે નેક્સ્ટ ટાઈમ 1, નેક્સ્ટ ટાઈમ 2, એટલે કે વેલ્યુ B અને C ત્રણેય એવી રીતે પ્રિન્ટ થશે. તો આપણે જો અને ટેગને ક્લોઝ કરી દઈએ. બરાબર, ટેગને ક્લોઝ કરી દીધા પછી આનું આઉટપુટ આપણે જોઈએ તો શું આઉટપુટ આવે જનરલી તો કે A, B ને C, તો એ જ આઉટપુટ આવે. પણ કહેવાનો મતલબ કે આમાં પણ તમે એરેને એઝ અ લૂપમાં તમે ફેરવી શકો અને એને પ્રિન્ટ કરાવડાવી શકો. બરાબર, તો આ રીતે કોઈ પણ લૂપ લઈ શકો. એવું જરૂર નથી કે ફોર લૂપ જ લેવું, તમે વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ, તમને જે લૂપ અનુકૂળ લાગે. પણ જનરલી એરેઝ માટે આપણે ફોર લૂપ સૌથી વધારે સુટેબલ પડે, બીકોઝ એની અંદર વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ અને કન્ડિશન વાળું બધું એક લાઇનના કોડમાં આવી જાય. ઓલું વાઇલ લૂપ લ્યો તો શું થાય તો કે વાઇલ લૂપની અંદર તમારે પહેલાં કન્ડિશન લખવાની થાય, પછી એના સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરવાવાળા એ લખવાના, પછી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ અલગથી કરાવડાવવાનું, પેલો જે સ્ટાર્ટિંગ વેરિયેબલ છે ઉપરથી ડિક્લેર કરાવડાવવાનો. એની બદલે ફોર લૂપમાં બેનિફિટ શું થાય તો કે 3 એક જ લાઇનમાં તમે લખી શકો અને તમારે કોઈ જાતની એમાં ચિંતા કરવાની રહે નહીં. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ એરે આઇડેન્ટિફાયર. એરે આઇડેન્ટિફાયર. In PHP, we can also create array using array identifier. મતલબ કે PHPમાં પણ તમે એરે આઇડેન્ટિફાયરનો યુઝ કરી અને એરે ક્રિએટ કરી શકો. કઈ રીતે તો કે તમે હમણાં જોઈએ આપણે. જનરલી ઇટ ઇઝ યુઝડ ટુ ક્રિએટ ન્યૂ એરે વિથ સિંગલ એલિમેન્ટ ઇન ઇટ.
આ એરે આઈડેન્ટિફાયરથી એરે ક્યારે ક્રિએટ કરવામાં આવે તો કે જનરલી જ્યારે તમે એરે ક્રિએટ કરો ત્યારે એની અંદર સિંગલ એલિમેન્ટ જ હોય, તમને ટૂંકમાં ખબર ના હોય કે પછી કેટલા એલિમેન્ટ આવવાના છે કે કેટલા નહીં, બરાબર. તો તમારે સિંગલ એલિમેન્ટ જ ખાલી અત્યારે લખવો હોય તો એવી કન્ડિશનમાં તમે એરે આઈડેન્ટિફાયરનો યુઝ કરીને પણ એરે ડિક્લેર કરી શકો. એની પહેલાંની જે મેથડ હતી એમાં આપણે શું કરતા હતા તો કે એમાં આપણે એરે ફંક્શનનો યુઝ કરતા હતા. તો એરે આઈડેન્ટિફાયરનો યુઝ કરીને પણ તમે એરે ડિક્લેર કરી શકો, બરાબર. આફ્ટર ક્રિએશન ઓફ એરે યુ કેન એડ મોર એલિમેન્ટ્સ ટુ ઇટ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ. એકવાર એરે ક્રિએટ થઈ ગયા પછી તમે એમાં વધારે એલિમેન્ટ્સ એડ કરી શકો એઝ પર યોર રિક્વાયરમેન્ટ, બરાબર. કઈ રીતે આપણે એની સિન્ટેક્સ જોઈએ. ડાયરેક્ટલી જે રીતે આપણે વેરિયેબલ ક્રિએટ કરીએ એ રીતે ડોલર એરે નેમ એટલે કે એરેનું જે નામ રાખવું હોય એરે નામ અને ઇક્વલ બ્રેકેટ કરી અને તમે એની વેલ્યુ આપી શકો, બ્રેકેટ કરી અને ઇક્વલ ટુ કરી અને એની વેલ્યુ આપી શકો, બરાબર. By default, index of the first element in array start with 0 and you can also specify index position explicitly while creating array, બરાબર. હવે જે સિન્ટેક્સ લીધી છે એનું એક્ઝામ્પલ તો કે માનો કે હું લઉં છું $a બ્રેકેટમાં અને એની વેલ્યુ આપું છું a, બરાબર. તો આમ લખો તો પણ એરે ક્રિએટ થઈ જાય, બરાબર. અને આ ક્યારે લખીએ તો કે આ રીતે લખીએ એને કહેવાય એરે આઈડેન્ટિફાયર, એટલે કે એરે આઈડેન્ટિફાયરની મદદથી પણ એરે ક્રિએટ થઈ જાય. પણ જનરલી એનો યુઝ ક્યારે થાય તો કે સિંગલ એલિમેન્ટ બનાવતા હોય ત્યારે પછી એમાં એડ કરવા હોય ત્યારે, બરાબર. હવે તમે અહીંયા જોશો તો અહીંયા કાંઈ તમે આપ્યું નથી, એટલે કે ઇન્ડેક્સ વેલ્યુ કાંઈ આપી નથી. તો બાય ડિફોલ્ટ એની ઇન્ડેક્સ વેલ્યુ શું અસાઇન થશે? 0. અને એના પછી તમે જ્યારે ગમે ત્યારે પાછું $a કરી અને આ રીતે કરી અને બી લખશો તો બીને ઓટોમેટિકલી ઇન્ડેક્સ વેલ્યુ શું અસાઇન થઈ જશે? 1, બરાબર. અને એમાં તમે સ્પેસિફિક પણ આપી શકો જો તમારે આપવી હોય તો, બરાબર. તો પીએચપીમાં તમે એક વાત નોટ કરી હોય તો ક્યાંય આપણે એરે બનાવ્યો ત્યારે એવું કીધું નહોતું કે ભાઈ આ 5ની સાઇઝનો કે 10ની સાઇઝનો એરે બનાવવાનો છે, બીકોઝ તો કે આની અંદર લૂઝલી ટાઈપ લેંગ્વેજ હોવાથી પીએચપીની અંદર તમે જેટલા એલિમેન્ટ્સ આપશો એરે માટેના કે જે આપણે એરે ફંક્શનનો યુઝ કરીએ છીએ ત્યારે, બરાબર, એના આધારે તમારી સ્પેસ ઓક્યુપાય કરી દેશે. એટલે તમારે પહેલેથી કહેવું પડશે નહીં કે ભાઈ આ તમારો આટલાની સાઇઝનો જ એરે રહેશે, બરાબર. અને તમે આ ઇન્ડેક્સ પોઝિશન છે અલગ પણ આપી શકો. આપણે એના માટે પણ એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે આપણે શું વાત થઈ છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ પીએચપીનો ટેગની અંદર. હવે આ એરે આઈડેન્ટિફાયરની મદદથી મેં એરે ડિક્લેર કર્યો, બરાબર. એક્ઝામ્પલ આપણે જે લઈએ છીએ એ જ લઈએ. $_એરે બ્રેકેટ કરી દીધા અને a બ્રેકેટ કરી દીધા અને a, રેડી. તો એનો મતલબ શું થયો તો કે આ લાઈનનો મતલબ થયો આમ જોવા જાવ તો $ARY બ્રેકેટમાં હકીકતમાં શું મળે તમને? 0 અને એની વેલ્યુ શું અસાઇન થઈ ગઈ? a, બરાબર. એ અસાઇન થઈ ગઈ. હવે તો કે નેક્સ્ટ હું કરું છું $@એરે બ્રેકેટ અને બી. હવે એરે આઈડેન્ટિફાયરની મદદથી જ કરું છું. એરેની એ પહેલાં એ વેલ્યુ આપી પછી બી આપી. તો હવે નેક્સ્ટ જે એલિમેન્ટ બનશે એની વેલ્યુ શું હશે? એની કી વેલ્યુ શું હશે? 1 અને એની વેલ્યુ અસાઇન થઈ બી, બરાબર. એવી જ રીતે મેં આપ્યું સી, બરાબર. તો આને કહેવાય ઇમ્પ્લિસિટ ઇન્ડેક્સ, કે જે સ્ટાર્ટિંગ તમે ઇન્ડેક્સ નંબર કાંઈ ના આપો તો બેઝિકલી સ્ટાર્ટ ક્યાંથી થાય? 0થી લઈ અને પછી જ્યાં સુધી તમે આપી રાખો એજ નામમાં ત્યાં સુધી એમાં વેરિયેબલ ત્યાં સુધી એની ઇન્ડેક્સ વેલ્યુ છે 1થી ઇન્ક્રીમેન્ટ થતી રહીએ. તો આમાં એ ને 0, બી ને 1 અને સી ને 2 કે જેને કહેશું આપણે ઇમ્પ્લિસિટ ઇન્ડેક્સ, બરાબર. હવે પછી મેં શું કર્યું તો કે મેં પછી અચાનક આપી દીધું 0, 1, 2 હતું, બરાબર. અત્યાર સુધીની આપણી કી વેલ્યુ ઇન્ડેક્સ વેલ્યુ શું આપી તો કે 0, 1 અને 2 થઈ ઓટોમેટિકલી. હવે એની બદલે મેં અચાનક એરે ઓફ બ્રેકેટમાં આપ્યું 5,
બરાબર, અને એને શું અસાઇન કર્યું? ડી. એને શું અસાઇન કર્યું? ડી. બરાબર, આ એ, આ બી અને સી, 3 અને 4 નંબરને કાંઈ નથી કર્યું, ડાયરેક્ટલી 5 નંબરની ઇન્ડેક્સને ડી અસાઇન કર્યો. બરાબર, જોજો. રેડી. નેક્સ્ટ કર્યું 6 ને, નેક્સ્ટ કર્યું 6 ને ઈ અસાઇન કર્યું. તો તમે આ રીતે જો નંબર આપીને અસાઇન કરો તો એને કહેવાય એક્સપ્લિસિટ ઇન્ડેક્સ. એને કહેવાય એક્સપ્લિસિટ ઇન્ડેક્સ. બરાબર, તો આ રીતે પણ તમે ડાયરેક્ટલી એને નંબર આપીને પણ અસાઇન કરી શકો. રેડી. અને પછી તમે એરે પ્રિન્ટ કરાવો તો તમને આઉટપુટમાં શું જોવા મળે? તો આપણે એનું આઉટપુટ જોઈએ તો કે એરે પ્રિન્ટ કઈ રીતે કરાવ્યો? પ્રિન્ટ આર ફંક્શનથી એરે પ્રિન્ટ કરાવડાવ્યો. બરાબર, તો એનું આઉટપુટ શું આવશે? જો એનું આઉટપુટ 0 ઉપર એ, 1 ઉપર બી, 2 ઉપર સી, અને ડાયરેક્ટલી જો 3, 4 નો પ્રિન્ટ થયા, એની બદલે શું પ્રિન્ટ થયા? 5 ની ઉપર શું પ્રિન્ટ થયું? ડી, અને 6 માંથી ઈ. બરાબર, 5 માં ડી અને 6 માં ઈ. રેડી. તો 3 અને 4 નંબર જે હતા એ પ્રિન્ટ થયા નહીં. બરાબર, શા માટે? તો કે આપણે એમાં ક્યાંય વેલ્યુ આપી નથી. 0, 1, 2 માં વેલ્યુ આપી અને 5, 6 માં વેલ્યુ આપી નથી. બરાબર, સોરી, 3, 4 માં વેલ્યુ આપી નથી અને 5, 6 ને ડાયરેક્ટલી એક્સપ્લિસિટલી અસાઇન કરી અને વેલ્યુ આપી દીધી. બરાબર, અને વેલ્યુ એની પ્રિન્ટ કરાવી દીધી. તો આ રીતે તમે એરે આઈડેન્ટિફાયરની મદદથી પણ એરેને ડિફાઇન કરી શકો. બરાબર, હવે ડિફાઇનિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ વેલ્યુ. હવે ડિફાઇનિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ વેલ્યુ. તો બાય ડિફોલ્ટ સ્ટાર્ટિંગ વેલ્યુ ઓફ એન એરે ઇઝ, ઇન્ડેક્સ વેલ્યુની વાત થાય છે, તો બાય ડિફોલ્ટ સ્ટાર્ટિંગ વેલ્યુ શું હશે? 0 હશે. ઇટ મીન્સ ઇન્ડેક્સ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ ઓલવેઝ સ્ટાર્ટ વિથ 0 and it is increment by 1 for the each successive element of an array. બરાબર, each successive element in array. તો મતલબ કે સ્ટાર્ટિંગમાં એની વેલ્યુ શું હોય? ઇન્ડેક્સની વેલ્યુ જે જનરલી એરેનો રૂલ લાગુ પડે એ જ કે 0 અને ઇન્ક્રીમેન્ટ થતું જાય બાય 1 થી ફોર ધ ઈચ સક્સેસિવ એલિમેન્ટ ઓફ એન એરે. બરાબર, કે જેમ જેમ એરેનો એક એલિમેન્ટ આપતા જાવ એમ એમાં એક એક ઇન્ક્રીમેન્ટ થતું જાય. However, it is possible to define start index of an array explicitly while creating an array. બરાબર, આવું પણ પોસિબલ છે કે તમારે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સની એરેની જે વેલ્યુ, સ્ટાર્ટિંગની જે ઇન્ડેક્સ છે એરેની, એ તમે એક્સપ્લિસિટલી એટલે કે તમારી રીતે તમારે આપવી હોય તો તમે આપી શકો. કઈ રીતે? તો કે એક્ઝામ્પલ PHPના ટેગની અંદર $array, એરેનું નામ થઈ ગયું બ્રેકેટ, અને એરે ફંક્શન કરી અને જો હવે એરે ફંક્શન લીધું અને શું લખ્યું? તો કે મેં 10 કરી અને એરેની સાઇન કરી, 10 કરી અને એરોની સાઇન કરી. બરાબર, તો આનો મતલબ શું થશે? તો કે 10 ઇન્ડેક્સ ઉપર એરેની વેલ્યુ શું હશે? એ. તો એના પછીના દરેક એલિમેન્ટ છે બાય ડિફોલ્ટ 1 થી ઇન્ક્રીમેન્ટ થશે, એટલે કે 11 અને 2. તો 11 ઉપર શું હશે? વેલ્યુ બી, અને 12 કે હશે? તો કે 12 ઉપર કઈ વેલ્યુ હશે? તો કે સી. તો આ રીતે તમે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ, જો however it is possible to define start index, તો આ રીતે તમે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ એરેની એક્સપ્લિસિટલી એટલે કે તમારી ઈચ્છા મુજબ પણ આપી શકો. પણ ન્યુમેરિક ટાઈપનો બનાવો તો એનો મતલબ કે એની અંદર નંબર જ હોવા જોઈએ. બરાબર, નંબર આપો તો અહીંયા ન્યુમેરિક એરે બને, કાંઈ ના આપો તો પણ ન્યુમેરિક એરે બને. એસોસિએટિવ આપો તો તમારે એની ઇન્ડેક્સ વેલ્યુ છે એમાં ન્યુમેરિક અથવા તો સ્ટ્રિંગ ગમે તે આપી શકીએ. બરાબર, એ આપણે એસોસિએટિવ એરે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવશે. અત્યારે ખાલી આપણે ન્યુમેરિક એરેની વાત કરીએ છીએ. હવે એરેને પ્રિન્ટ કરાવીએ તો જો એરેનું આઉટપુટ શું જોવા મળશે? તો કે એરેને આઉટપુટ 10 ઉપર એ, 11 ઉપર બી અને 12 ઉપર સી. બરાબર, સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ વેલ્યુ તમે તમારી રીતે ડિફાઇન કરી તો પછી બાકીની છે એ ઓટોમેટિકલી બાય 1 થી ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ. રેડી. હવે એકવાર એરે બની ગયો પછી એની અંદર એલિમેન્ટ્સ એડ કરવા હોય તો એડિંગ મોર એલિમેન્ટ્સ ટુ એરે. વન્સ યુ હેવ ક્રિએટેડ એરે યુઝિંગ એરે ફંક્શન, બરાબર,
ઓર એરે આઈડેન્ટિફાયર એટલે કે તમે એકવાર એરે ફંક્શન અથવા તો એરે આઈડેન્ટિફાયરથી એરે ક્રિએટ કરી લીધો. આફ્ટર ધેન યુ કેન એડ મોર એલિમેન્ટ્સ ટુ એન એરે યુઝિંગ એરે આઈડેન્ટિફાયર. એકવાર એરે ફંક્શનથી અથવા તો આઈડેન્ટિફાયર ગમે એનાથી તમે એરે બનાવી લીધો, પછી એની અંદર વધારે એલિમેન્ટ એડ કરવા હોય તો એરે આઈડેન્ટિફાયરની મદદથી એલિમેન્ટ એડ થઈ શકે. સપોઝ યુ હેડ ક્રિએટેડ એરે નેમ ARY, named ARY that contains 4 elements in array using array function. બરાબર, કે જેની અંદર 4 એલિમેન્ટ છે. નાવ લેટર ઇફ યુ વિશ ટુ એડ મોર એલિમેન્ટ્સ ઇન એરે ધેન યુ કેન ડુ ઇટ યુઝિંગ એરે આઈડેન્ટિફાયર. બરાબર, એરે આઈડેન્ટિફાયરનો યુઝ કરીને તમે પાછળથી પણ એમાં એડ કરી શકો. એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. બરાબર, તો કે એક્ઝામ્પલમાં PHPના ટેગની અંદર આપણે લીધું $ARY. બરાબર, અને સ્ટાર્ટિંગને આપણે વાત થઈ હતી તો કે 4 એલિમેન્ટ આપવાના હતા, તો 4 આપ્યા 0 1 2 3, એની ઉપર A B C અને D, આ 4 એલિમેન્ટને એની વેલ્યુ આપી દીધી. બરાબર, તો હવે આપણે એરેને પ્રિન્ટ કરાવીએ તો આપણે શું આઉટપુટ આવે, તો કે આપણે ખબર છે 0 ઉપર A, 1 ઉપર B, 2 ઉપર C અને 3 ઉપર D. બરાબર, પછી તો કે આપણે પ્રિન્ટ કરાવ્યા પછી શું કર્યું, તો કે એની અંદર આપણે એરે આઈડેન્ટિફાયરની મદદથી એલિમેન્ટ એડ કર્યો, તો કે $એરે ખાલી બ્રેકેટ અને E. હજી આગળ એક એડ કર્યો એરે બ્રેકેટ અને F, અને પછી આપણે શું કર્યું, તો કે એરેને પાછો પ્રિન્ટ કરાવડ્યો. બરાબર, તો આની વેલ્યુ ક્યાં સુધી હતી, તો કે 0 1 2 3. તો બાય ડિફોલ્ટ આને શું વેલ્યુ કી ઇન્ડેક્સ શું અસાઇન થશે 4, અને આની શું અસાઇન થશે 5. તો આપણે એનું આઉટપુટ જોશું એટલે આપણે ખ્યાલ આવી જશે. તો કે પહેલા આઉટપુટ કેનું આવશે, તો કે પહેલું જે આઉટપુટ આવશે એ કોનું હશે, તો કે આ એરેનું, એટલે કે આ પ્રિન્ટર સ્ટેટમેન્ટનું આઉટપુટ આવશે. તો એ આઉટપુટમાં તમે જોશો તો શું જોવા મળશે, 0 ઉપર A, 1 ઉપર B, 2 ઉપર C અને 3 ઉપર D. એના પછીની જે નેક્સ્ટ લાઇન છે એનું આઉટપુટ કેનું આવશે, તો કે હવે આ પ્રિન્ટરનું આઉટપુટ આવશે. એનું આઉટપુટ જોવો તો તમને શું જોવા મળશે, 0 ઉપર A, 1 ઉપર B, 2 ઉપર C, 3 ઉપર D. જો બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી આ લાઇનને કઈ ઇન્ડેક્સ અસાઇન થઈ 4 ઉપર E અને 5 ઉપર F. તો આમ રીતે તમે પાછળથી પણ એલિમેન્ટ છે એને એડ કરી શકો. બરાબર, એટલે તમે આ રીતે એરેનો યુઝ કરી શકો PHP લેંગ્વેજની અંદર. તો આ રીતે આપણે આખો જોયો ન્યુમેરિક એરે, એની અંદર કઈ રીતે એડ થાય વગેરે વગેરે બધું. બરાબર, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોશું એસોસિએટિવ એરે. થેન્ક યુ વેરી મચ.